આઈપીએલ 2024 માટે આગામી 19 ડિસેમ્બરે દુબઈમાં ઓક્શનનું આયોજન કરવામાં આવશે। આ માટે કુલ 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। જોકે આમાંથી માત્ર 77 ખેલાડીઓનું ભાવિ નક્કી થશે, જેમાં 30 વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થશે। આઈપીએલ 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈના કોકા-કોલા એરેના ખાતે સ્થાનિક સમય અનુસાર સવારે 11:30 વાગ્યે અને ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે। આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતની બહાર કોઈ અન્ય દેશમાં આઈપીએલની હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જોકે આઈપીએલ મેચો સાઉથ આફ્રિકા અને યુએઈમાં આયોજિત કરવામાં આવી છે, પરંતુ આ પહેલા ક્યારેય દેશની બહાર હરાજીનું આયોજન કરવામાં આવ્યું ન હતું। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9।